जय श्री कृष्ण मित्रों। तो आज આપણે બનાવીશું નૂડલ્સ। તો સૌપ્રથમ આપણે એક કડાઈમાં 1 થી 1.5 લીટર જેટલું પાણી લઈશું। આ પાણીને આપણે ધીમી આંચ ઉપર ગરમ થવા દઈશું। આ પાણી થોડું ઉકળવા માંડે એટલે તેમાં 1 ટેબલસ્પૂન જેટલું મીઠું નાખીશું અને તેની સાથે આપણે 3 થી 4 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું। મીઠું અને ઓઇલ એ બંને એડ કરવાથી આપણે જે નૂડલ્સ છે એ બાફવા માટે મૂકીશું તે એકદમ ચોટશે નહીં અને એકદમ છૂટા છૂટા થશે। હવે આપણે 1 પેકેટ નૂડલ્સ લઈ લીધેલ છે। તે નૂડલ્સ આપણે પાણીમાં બાફવા માટે મૂકી દઈશું। હવે આપણે સાઈડમાં એક બાઉલમાં સોયા સોસ લઈશું અને તેની સાથે આપણે રેડ ચીલી સોસ એડ કરીશું। આ બંને સોસને આપણે મિક્સર કરી લઈશું। આ રીતે આપણે તે બંને સોસને મિક્સ કરી લઈશું। હવે આપણે ચેક કરી લઈએ કે આપણા નૂડલ્સ છે બફાઈ ગયા છે કે નહીં। તમે આવી રીતે નૂડલ્સને ચેક કરી શકો છો। તમે જોઈ શકો છો કે આપણા નૂડલ્સ એકદમ સોફ્ટ થઈ ચૂક્યા છે। હવે આપણે આપણા નૂડલ્સને સ્ટેન કરી લઈશું। સ્ટેન કરવાથી તેની અંદર રહેલું જેટલું પાણી છે તે બધું બહાર આવી જશે અને તેની ઉપર આપણે ઠંડુ પાણી એડ કરી દઈશું। એની ઉપર ઠંડુ પાણી નાખવાથી આપણા જે નૂડલ્સ છે એ એકદમ છૂટા છૂટા રહેશે। હવે આપણે એક મોટી કઢાઈ લઈશું। તેમાં સૌપ્રથમ આપણે ઓઇલ એડ કરીશું। હવે આપણે તેને ધીમી આંચ ઉપર ગરમ થવા દઈશું। ગરમ થઈ ગયા બાદ તેમાં આપણે છીણેલો આદુ લઈશું। ત્યારબાદ આપણે લસણ લઈશું અને ત્યારબાદ આપણે કટકા કરેલા કેપ્સિકમ લઈશું। આ ત્રણેયને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું અને તેલમાં સાતળી લઈશું। હવે તેમાં આપણે સમારેલી ડુંગળી લઈશું। ત્યારબાદ આપણે તેમાં છીણેલો ગાજર લઈશું અને ત્યારબાદ સમારેલી કોબી નાખીશું। આ બધું નાખ્યા બાદ તેને આપણે સરખી રીતે સાતળી લઈશું। હવે આપણે સારી રીતે ગ્રેવીને તૈયાર કરવા માટે આપણે જે બનાવેલો સોસ હતો તે તેમાં એડ કરી લઈશું। તમે તેનું પ્રમાણ છે એ થોડું વધારી પણ શકો છો। હવે આપણા બફાઈ ગયેલા નૂડલ્સ છે તે તેમાં એડ કરી લઈશું। આ રીતે આપણે ગ્રેવીની સાથે નૂડલ્સને મિક્સ કરી અને તેને થોડીવાર માટે ધીમી ગેસ ઉપર થવા દઈશું। તો તૈયાર છે આપણા ગરમા ગરમ યમી અને ટેસ્ટી નૂડલ્સ। તો મિત્રો તમે પણ આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરો અને મને કમેન્ટમાં જરૂર જણાવશો। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો।